ખેડાના મહુદાના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે। મહુદાના મહીસાના દેધીપુરા વિસ્તારના લોકો નહેરના પાણી પર નિર્ભર છે। તળાવનું પાણી દૂષિત થતા 10 વર્ષથી નહેરના પાણી પીવા માટે મજબૂર બન્યા છે। વર્ષોમાં એકમાત્ર હેન્ડપંપ મળ્યો, તે પણ પીવાલાયક પાણી વિનાનો। ગૃહિણીઓ જીવના જોખમે બાળકો સાથે રોજ પાણી ભરવા માટે જાય છે। રોજબરોજના કામો પણ નહેર ઉપર જ કરવામાં આવી રહ્યા છે અને નળ કનેક્શનોની પાઇપલાઇનો અને લાઇનો નાખી તેમાં ટીપું પણ પાણી આવતું નથી। કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી અત્યારે લીકેજ હાલતમાં છે। પાણી પુરવઠા અને વાસ્મોએ અહીં કેમ ન કર્યો સર્વે, તેવા સવાલો છે। સર્વે કરી ખર્ચ કર્યો હોય તો કેમ અહીંયા પાણી ન આવ્યું? પેઢીઓથી શુદ્ધ જળ અને પ્રાથમિક સુવિધાઓની રાહ જોવાઈ રહી છે। સરકાર તાત્કાલિક રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરે તેવી પણ માંગ ઉઠી છે। દેધીપુરામાં જે તે સમયે 3 વર્ષ પહેલા ટેસ્ટિંગ કરી આપ્યું, એના આપણી પાસે પુરાવા પણ છે, પરંતુ ગામડા પછી નિભાવવાની જવાબદારી ગામવાળાની હોય છે। હવે ગામવાળા ત્યાં પૂરતા પ્રેશરમાં પાણી છોડે છે, નથી છોડતા, એ ગામ ઉપર નિર્ભર છે, એમના ઓપરેટરને ખબર હોય છે। પણ સાહેબ પાણી નથી મળતું, હવે શું કરશું? આમાં યોજના તો આપણે ટ્રાન્સફર સીધી ગામના નિભાવવાની જવાબદારી ગામના જ હોય છે। પાણી પુરવઠાની જેમ આપણે આવતું નથી, એમ નિભાવવાની ટોટલી જવાબદારી ગામની હોય છે। કાર્યવાહી પણ કરવામાં આવશે? હા, અને નથી મળતું તો સ્થળ તપાસ કરીને ગામવાળાને સાથે રાખીને પાણી ચાલુ કરવાની પ્રયત્નો કરીશું। તકલીફ અહીં તો પ્રાથમિક સુવિધા કોઈ જ નહીં, પાણીની સમસ્યા વધારે છે। પહેલામાં પહેલી પાણીની સમસ્યા જ્યારે મારા દાદા ત્રીજી પેઢી થઈ, તેમનું પાણીની કોઈ સમસ્યા હાલ હજુ લગીન થયો જ નહીં। એક બોર છે કર્યો, પણ એ પાણી પીવા લાયક નહીં। આજે એ પંપમાં ખારું જ પાણી આવે છે અને કાંટવાળું પાણી આવે છે। હવે એ લોકો એવું કહે છે કે પાણી તમે પીવો, એ પાણી ના પીવાથી અમે આજે કેનાલનું પાણી પીએ છીએ। એટલે કેનાલમાં બધું મરી ગયેલું જીવજંતુ આવે તોય એ પાણી પીવું પડે મજબૂર થઈ। આ પીવાના પાણીનો તો બહુ જ ત્રાસ છે સાહેબ, પણ કોઈ કશું કરતા જ નહીં। અત્યારે હોળી કેટલો વાર થઈ ગયો ને, અને અમે આવું ઉંમર થઈ ગઈ ના છોકરાનું પરિવાર શું કરે પાણી પીવા માટે? બહુ જ તકલીફ છે। પહેલા કઈ પાણી પીતા હતા? પેલા તો આ કેનાલ નું પીતા હતા ને આ તલાવડામાં કન્યા રોખો જ દે અમે, અને અત્યારે નેર નું પીએ, બીમારી થઈ જાય। પાણીની લાઈન નાખી છે? પાણીની લાઈન નાખી પણ પાણી ચાલુ કર્યું જ નહીં, અને ટ્રાય કરતા હતા પણ તૂટેમ તૂટ થયું ને તે એક ટેપુ પાણી આવ્યું જ નહીં। અત્યાર લગી તલાવમાં પીતા, અમે તલાવમાં ગોબરું પાણી થઈ જતે, કેનાલમાં પીએ। વાપરવાનું, પીવા માટે, નાવા ધોવા માટે બધું કેનાલનું પાણી, તો કેનાલ હ તે સારું। તમારે ઘર નળથી પાણી નહીં? ના, તો છોકરાઓને આ પાણી પીવું પડે? બધોય છોકરાઓ આ પાણી પીવા, અડધું કુટુંબ નેનું વાપરે પીવા, અડધું કુટુંબ જીવન મોડાઈ લાવે પીવા માટે। સાહેબ બસ જિંદગી નો મય તલાવમાંથી પીતો તો તલાવમાં ગંદુ થઈ ગયું, તરના નેન માંથી ઢોરો, લુગડો, વાહણ બધું નેનનું પાણી વાપરીએ। ઢોરોને યાદ પીવડાવવાનું? ઢોરોને એ પીવાડવાનું, અમારે પીવાડવાનું, જેનો છોકરો ને એ પીવાડવાનું। પણ નેર સિવાય કોઈ પાણી? કહીએ નેર સિવાય કહીએ પાણી જ નહીં। આઝાદી પહેલા જે જિંદગી લોકો જીવી રહ્યા હતા તેવી જ જિંદગી અત્યારે મહુદાના છેવાડાના જે ગામ છે ત્યાં આગળ લોકો જીવતા હોય તેવા દ્રશ્યો બતાવીશ। ખાસ કરીને વાત કરવામાં આવે તો આઝાદ ભારતમાં અને આધુનિક ભારતની વાત કરવામાં આવે તો અત્યારે નલ સે જલની વાત કરવામાં આવે છે, પરંતુ આ મહુદા તાલુકાના છેવાડા એટલે કે મહીસા તાબે આવેલું જે દેધીપુરા છે તેના આ રહીશો છે, જે મહિલાઓ છે, તે અત્યારે કેનાલમાંથી પીવાનું પાણી ભરી અને પોતાના ઘર તરફ લઈ જાય છે। આ જ પાણી પોતાના પરિવાર સાથે જે ત્યાં ગાડી પશુઓ રાખવામાં આવ્યા છે તેમને પણ આ જ પાણી પીવાનો વારો આવ્યો છે। એકમાત્ર બોર અહીંયા ગાડી બનાવવામાં આવ્યો છે, જે હેડપંપ, તેમાં ખારું પાણી આવે છે, જે પીવા લાયક ન હોવાના કારણે મજબૂરીમાં હવે આ કેનાલનું પાણી આ લોકો પીવા મજબૂર બન્યા છે। છેલ્લા 3 પેઢીથી એટલે કે 3 દાયકા ઉપરથી આ લોકો આ જ પાણી પીવા મજબૂર છે। સાથે સાથે જે પાણી પુરવઠાની યોજના અહીંથી પસાર થાય છે તેની અંદરથી આ અહીં રહેનારા 20 પરિવાર દ્વારા તેમાંથી તેમને પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી પાણી પુરવઠા તેમને પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। તો નળ સે જલની વાતો માત્ર આ લોકો માટે દીવા સ્વપ્ન જેવી લાગી રહી છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, મહુદા।